નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન માં પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. આ જૈવિક ક્રિયાઓ એટલે શું? આમ જોવા જઈએ તો આ જૈવિક ક્રિયાઓ શબ્દ એ આપણા માટે કોઈ નવો શબ્દ નથી. ટૂંકમાં એમ કહી શકાય કે સજીવો દ્વારા જીવન જીવવા માટે કરવામાં આવતી તમામ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ, એટલે કે સજીવો જે ક્રિયાઓનો ઉપયોગ પોતાના રક્ષણ માટે કરે છે, પોતાના જીવનને ટકાવવા માટે કરે છે, એ બધી જ ક્રિયાઓ એટલે કે જૈવિક ક્રિયાઓ. આમ સજીવો જીવવા માટે આ ક્રિયાઓ કરતા હોય છે. હવે એ શબ્દ સજીવ વપરાય તો આપણે ગત ધોરણોમાં સજીવ અને નિર્જીવ બંનેના લક્ષણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો સજીવ અને નિર્જીવના લક્ષણોને જરા થોડુંક યાદ કરીએ તો એવું કહી શકાય સજીવો માટે કે સજીવના સામાન્ય લક્ષણોમાં એક તો સજીવો ખોરાક લે છે, સજીવો શ્વાસ લે છે એટલે કે શ્વસન કરે છે, સજીવો વૃદ્ધિ પામે છે, સજીવો હલનચલન અને પ્રચલન કરે છે. આ બધી જ ક્રિયાઓ સામાન્ય રીતે સજીવોના સામાન્ય લક્ષણો કહી શકાય. એનાથી વિરુદ્ધ જે સજીવો નિર્જીવ છે એ સજીવો ને આ લક્ષણો લાગુ પડતા નથી. નિર્જીવ વૃદ્ધિ નથી પામતા, નિર્જીવ ખોરાક નથી લેતા કે નિર્જીવ શ્વાસોશ્વાસ કરતા નથી. એટલે જ આપણે કહી શકીએ કે સજીવો પોતાના જીવન નિર્વાહને ટકાવી રાખવા માટે અને રક્ષણનું કાર્ય કરતી હોય તેવી બધી જ ક્રિયાઓ એટલે કે જૈવિક ક્રિયાઓ. એટલે જો એની સચોટ વ્યાખ્યા કરીએ તો આ મુજબ થઈ શકે: સજીવો દ્વારા જીવન નિર્વાહ ચલાવવા તેમજ રક્ષણનું કાર્ય કરતી ક્રિયાઓ એટલે જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓ કઈ? તો જૈવિક ક્રિયાઓના ઉદાહરણની વાત કરીએ તો આ જૈવિક ક્રિયાઓમાં એક તો પોષણ, બીજું શ્વસન, ત્રીજું પરિવહન, ચોથું ઉત્સર્જન વગેરે જેવી ઘણી બધી જૈવિક ક્રિયાઓનો સમાવેશ કરી શકાય. આમ જૈવિક ક્રિયાઓ એટલે સજીવોનો જીવન નિર્વાહ ચલાવવા માટે કરવાતી ક્રિયાઓ. હવે આજે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ જૈવિક ક્રિયાઓ એટલે શું, તેના ઉદાહરણ આપો, તો આ ઉપરથી આપણે જવાબ આપી શકાય કે સજીવો દ્વારા જીવન નિર્વાહ ચલાવવા તેમજ રક્ષણનું કાર્ય કરતી ક્રિયાઓ એટલે જૈવિક ક્રિયાઓ. દાખલા તરીકે પોષણ, શ્વસન,
પરિવહન, ઉત્સર્જન વગેરે. આપણે થોડીક વાત કરી સજીવોના સામાન્ય લક્ષણો વિશે. તો સૌથી પહેલું લક્ષણ લખ્યું, સજીવો ખોરાક લે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર વસતા દરેકે દરેક સજીવો માટે તેની મુખ્ય 3 મૂળભૂત જરૂરિયાતો છે. કઈ મૂળભૂત જરૂરિયાતો? હવા, પાણી અને ખોરાક. કોઈ પણ સજીવ આ મુખ્ય 3 મૂળભૂત જરૂરિયાત વગર જીવી શકે નહીં. આમ જો દરેક સજીવને પૂરતા પ્રમાણમાં ખોરાક, શ્વસન માટે ઓક્સિજન અથવા તો હવા અને પૂરતા પ્રમાણમાં જો પાણી પ્રાપ્ત થાય તો સજીવ પૃથ્વી પર પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. અને જો કોઈ ચોથી જરૂરિયાત હોય તો એ રહેઠાણની છે. એટલે સજીવો કુદરતી પર્યાવરણ સામે ટકી રહેવા માટે હવા, પાણી અને ખોરાક ઉપરાંત એક પોતાના રક્ષણ માટે, પર્યાવરણ સામે ઝઝૂમવા માટે એક રહેઠાણની પણ વ્યવસ્થા કરી શકે છે. પરંતુ રહેઠાણને મૂળભૂત જરૂરિયાતમાં ગણી શકાય નહીં. હવે સજીવો ખોરાક લે છે તો આપણે સમજીએ કે ભાઈ સજીવો ને ખોરાકની શું જરૂરિયાત? સજીવો ખોરાક શા માટે લે છે? કોઈ પણ સજીવને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મિત્રો ઉર્જાની જરૂર હોય છે. ઉર્જા એટલે શક્તિ. શક્તિ વગર કોઈ પણ સજીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકતો નથી. આમ સજીવોમાં શક્તિ પ્રાપ્ત કરવા માટે ખોરાક ખૂબ જ આવશ્યક બાબત છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક આપણા શરીરમાં પચે છે, શોષાય છે અને કોષો મારફતે તેમાંથી એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત થાય છે, જેનો ઉપયોગ આપણા શરીરમાં વિવિધ પ્રકારની ચયાપચયની ક્રિયાઓ એટલે કે આવી વિવિધ પ્રકારની ક્રિયાઓને કરવા માટે ઉપયોગી બને છે. તે ઉપરાંત બીજી એક મહત્વની બાબત વ્યાખ્યામાં એ કહે છે કે રક્ષણનું કાર્ય કરતી. આપણું શરીર સતત વૃદ્ધિ પામે છે. આપણું શરીર જ્યારે સતત વૃદ્ધિ પામતું હોય ત્યારે આપણા શરીરની અંદર અસંખ્ય કોષો સમાયેલા છે. જો બહુકોષી પ્રાણીની વાત કરીએ તો આ કોષો સતત ઘસારો અનુભવે છે. કેટલાય કોષો નાશ પામે છે, તેના સ્થાને નવા નવા કોષોનું નિર્માણ થાય છે. આમ ઘસારો પામતા કોષોના સમારકામ માટે, મૃત બનેલા કોષોને સ્થાને નવા કોષોના સર્જન માટે સતત આપણા શરીરને ઉર્જાની જરૂર હોય છે. અને આ ઉર્જા આપણને આપણા ખોરાક મારફતેથી પ્રાપ્ત થાય છે. આમ બધા સજીવો કાર્બનિક ઘટકો સ્વરૂપે ખોરાકને મેળવે છે અને કાર્બનિક સ્વરૂપે મેળવેલા ખોરાકનો ઉપયોગ એ પોતાના રક્ષણ માટે કરે છે. હવે બીજી વાત કરીએ થોડી તો શ્વસનની. તો આપણા શરીરમાં શ્વસનની શા માટે જરૂરિયાત છે? શ્વસનનો સાદો અર્થ એવો થાય કોષોમાંથી શક્તિ મુક્ત કરવાની ક્રિયા એટલે શ્વસન. પૃથ્વી પરના લગભગ મોટાભાગના બધા જ પ્રાણીઓ એ શ્વાસોશ્વાસમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલાક નિમ્ન કક્ષાના કેટલાક સજીવ એવા છે કે જેમને ઓક્સિજન નો શ્વસનમાં ઉપયોગ કરતા નથી. હવે જો શ્વસનની જો વાત કરીએ થોડી
તો શ્વસનને એક કોષી અને બહુકોષી પ્રાણીઓમાં જુદી જુદી રીતે થોડુંક વહેંચી શકાય. શ્વસનનો એક કોષી પ્રાણીઓ માટે જો વાત કરીએ આપણે તો અમીબા કે એક કોષી પ્રાણી છે. અમીબા પણ મનુષ્યો તેમજ અન્ય સજીવોની જેમ એક પ્રજીવ તરીકે પોતાના અસ્તિત્વને ટકાવી રાખે છે. પરંતુ અમીબા એ એક કોષી પ્રાણી છે, એક કોષી સજીવ છે. એટલે અમીબામાં જે શ્વસન થાય છે તે શ્વસનને કોષીય શ્વસન કહે છે. અમીબા જે ઓક્સિજન ગ્રહણ કરે છે એ ઓક્સિજન પ્રસરણના માધ્યમથી અમીબામાં પ્રસરણના માધ્યમથી પોતાના આખા કોષમાં ઓક્સિજનને પહોંચાડે છે. પરંતુ અહીં અમીબા માત્ર એક કોષી સજીવ છે એટલે આ એક કોષ પૂરતી મર્યાદિત બાબત છે. પરંતુ જો કોઈ બહુકોષી પ્રાણીની વાત કરીએ તો દાખલા તરીકે મનુષ્ય લઈ શકાય, ગાય લઈ શકાય, ભેંસ લઈ શકાય, અન્ય કોઈ પણ સજીવ લઈ શકાય કે જેની અંદર એક કરતાં વધુ કોષો છે. કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગો, અંગોમાંથી તંત્રો, આમ ઘણી બધી જટિલ રચના બહુકોષી પ્રાણીઓ ધરાવે છે. એટલે જો બહુકોષી પ્રાણીઓ જો કોષીય શ્વસન કરે તો પ્રસરણ દ્વારા શરીરના પ્રત્યેક જીવિત કોષોમાં ઓક્સિજનને પહોંચાડવો ખૂબ જ મુશ્કેલ પડે. એટલે આ પ્રસરણ દ્વારા ક્યારે બહુકોષી પ્રાણીઓની અંદર ઓક્સિજન પ્રત્યેક કોષને પ્રાપ્ત ન થાય. અને પ્રત્યેક કોષને જો ઓક્સિજન પ્રાપ્ત ન થાય તો ઓક્સિજન ન પ્રાપ્ત થાય તો ઓક્સિડેશનની ક્રિયા થાય નહીં અને ખોરાકમાંથી કોષો મારફતે શક્તિ મુક્ત કરવાની ક્રિયામાં વિક્ષેપ ઊભો થાય. એટલે સજીવો માટે એમાંય બહુકોષી પ્રાણીઓ માટે શ્વસન માટે એક ખાસ પ્રકારના અંગની વ્યવસ્થા હોય છે. જેમ કે મનુષ્યમાં ફેફસા મારફતે મનુષ્યો ઓક્સિજન ગ્રહણ કરે છે અને એ જ ઓક્સિજન રુધિરમાં દ્રવી અને શરીરના પ્રત્યેક અંગોમાં રહેલા પ્રત્યેક કોષો સુધી પહોંચે છે. આમ એક કોષી પ્રાણીઓ કરતાં બહુકોષી પ્રાણીઓની અંદર આ ક્રિયા થોડી જટિલ હોય છે. હવે જો થોડી પરિવહનની વાત કરીએ તો આપણા શરીરની અંદર રુધિર મારફતે ખોરાક, ઉત્સર્ગ દ્રવ્યો તેમજ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ રુધિરના એક પરિવહનના માધ્યમથી શરીરના પ્રત્યેક અંગ સુધી જાય છે અને પ્રત્યેક કોષોમાંથી ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવે છે, પોષક દ્રવ્યો પહોંચાડે છે તેમજ ઉત્સર્ગ દ્રવ્યોને ગ્રહણ કરે છે. આમ સતત આપણા શરીરમાં એક રુધિરાભિસરણ તરીકે એક ખાસ પ્રકારનું પરિવહન તંત્ર પણ કાર્ય કરે છે. આ રીતે ઉત્સર્જન પણ એક મહત્વની ક્રિયા છે. આપણા રુધિરમાં ભળેલા બિનજરૂરી હાનિકારક દ્રવ્યો, અંગ્રેજીમાં જેને આપણે ટોક્સિન્સ કહીએ છીએ, એ બિનજરૂરી કે હાનિકારક દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયા એટલે કે ઉત્સર્જન મોટાભાગે પ્રાણીઓ મળમૂત્ર સ્વરૂપે, પ્રસ્વેદ સ્વરૂપે એટલે કેટલીક વખત શ્વાસોશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પણ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર નિકાલ કરે છે. આમ બહુકોષી સજીવ તેમજ એક કોષી સજીવોમાં ખોરાક મેળવવાથી લઈને બિનજરૂરી અને હાનિકારક દ્રવ્યોને
શરીરમાંથી નિકાલ કરી ઉપરાંત પોષક દ્રવ્યોમાંથી પોષણ મેળવી અને શક્તિ નિર્માણ સુધીના કાર્ય સાથે આપણું શરીર તંત્ર આવી વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ સાથે મિત્રો સંકળાયેલું છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જીવન નિર્વાહ ચલાવવા માટે અને રક્ષણ માટે આવી જૈવિક ક્રિયાઓ આપણા માટે ખૂબ જ અગત્યની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુવદુર્ગ વિદ્યા સંકુલ ઈડર તરફથી વિડિયો લેક્ચર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ. અગાઉ આપણે જૈવિક ક્રિયાઓમાં થોડીક વાત કરી ગયા હતા. છેલ્લા અભ્યાસને અનુલક્ષી આપણે એવી વાત કરી કે જૈવિક ક્રિયાઓ એટલે શું અને જૈવિક ક્રિયાઓ કઈ કઈ, એના ઉદાહરણો અને એનો ટૂંકમાં પરિચય મેળવ્યો હતો. હવે જરાક આપણે વિસ્તૃત સ્વરૂપે આ જૈવિક ક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા જાણીએ છીએ કે પ્રત્યેક સજીવની મુખ્ય 3 જરૂરિયાતો છે: હવા, પાણી અને ખોરાક. તો સૌથી પહેલા આપણે ખોરાક વિશે જ વાત કરીએ. ખોરાક એ સજીવની જીવવા માટેની એક મૂળભૂત જરૂરિયાત છે. ખોરાક વિના કોઈ પણ સજીવ જીવી શકતો નથી. એટલે ખોરાક એક આવશ્યક બાબત ગણી શકાય. પરંતુ ખોરાક મેળવવાની પદ્ધતિને લઈને ઘણા બધા વિભાગ પાડી શકાય. તદુપરાંત ખોરાક મેળવી તેમાંથી પોષણ મેળવવા માટેના ઘણા બધા વિભાગોમાં એને વહેંચી શકાય. હવે નવો શબ્દ આવ્યો પોષણ. તો પોષણ એટલે શું? કઈ કઈ પ્રકારના પોષણ હોઈ શકે? તો આજે આપણે પોષણ અને તેના પ્રકારો વિશેની થોડીક ચર્ચા કરીશું. સામાન્ય રીતે પોષણ એટલે જો એને વ્યાખ્યાયિત કરીએ તો ખોરાકને મેળવી તેને સરળ સ્વરૂપમાં ફેરવવો અને તેને પચાવવો એટલે પોષણ. પરંતુ જો એની વિજ્ઞાનની ભાષામાં જો વ્યાખ્યા કરીએ તો આ મુજબની કરી શકાય. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી પચી શકે અને શરીરમાં શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એટલે પોષણ. ફરી એક વાત આપણે જરાક રિપીટ કરીએ. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી પચી શકે અને શરીરમાં શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એટલે પોષણ. આમ કોઈ પણ ખોરાકને મેળવ્યા બાદ એ ખોરાકને શરીરમાં પચી શકે તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાની તમામ ક્રિયા એટલે પોષણ. માત્ર ખોરાક લઈ લીધો એટલે પોષણ મેળવી લીધું એવો અર્થ થાય નહીં. આમ તો આપણે ઘણી બધી પ્રકારના ખોરાકો ખાતા હોઈએ છીએ. પૃથ્વી પરના ઘણા બધા સજીવો અલગ અલગ પ્રકારનો ખોરાક ખાતા હોય છે. પરંતુ એ ખોરાક લીધા પછી
જો એ ખોરાકનું શરીરમાં બરાબર પાચન ન થાય અને જો પાચન ના થાય તો શરીરમાં તેનું બરાબર શોષણ ના થાય અને બરાબર શોષણ ના થાય તેમાં રહેલા પોષક દ્રવ્યો આપણા શરીરમાં ભળે નહીં અને આપણા શરીરમાં જો એ પોષક દ્રવ્યો ભળે નહીં તો કોષોમાં શક્તિ મુક્ત કરવાની ક્રિયા બની શકે નહીં. એટલે ખોરાકની મુખ્ય જરૂરિયાત શું છે? કોષો દ્વારા શક્તિ અથવા તો ઉર્જા મુક્ત કરવાની. એટલા માટે આપણે લીધેલો ખોરાક જો પોષણક્ષમ હોય અને સરળતાથી શરીરમાં પચી શકે અને શોષાય અને એમાંથી જો શક્તિ મુક્ત થાય તો જ આપણો ખોરાક પોષણક્ષમ કહી શકાય અને સાચી ભાષામાં સજીવો દ્વારા મેળવેલું પોષણ ગણી શકાય. હવે ખોરાક મેળવવાની પદ્ધતિને લઈને પોષણને તેના મુખ્ય બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. અહીંયા બોર્ડ ઉપર જોઈએ આપણે તો સજીવો દ્વારા પોષણ પદ્ધતિને ધ્યાનમાં લઈ બે પ્રકાર પડે છે. એક સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ. આમ સ્વયંપોષી અને વિષમપોષી પોષણ એટલે શું એ સમજવાનો જરાક આપણે પ્રયત્ન કરીએ. સ્વયંપોષી પોષણ એટલે શું? સ્વયંપોષી પોષણ એ સ્વાવલંબી સજીવો કરે છે. હવે સ્વાવલંબી સજીવો કયા? સ્વયંપોષી પોષણ કરતા સજીવો કયા? જો જરાક એની વાત કરીએ તો સ્વયંપોષી સજીવોના ઉદાહરણોમાં ઉદાહરણ તરીકે એક તો લીલી વનસ્પતિ, ક્લોરોફિલ યુક્ત બેક્ટેરિયા અને કેટલીક લીલ નો સમાવેશ સ્વયંપોષી સજીવોમાં થઈ શકે. સ્વાવલંબી સજીવોમાં થઈ શકે. ટૂંકમાં એમ કહીએ તો જે સજીવો હરિતકણો ધરાવતા હોય અને હરિતકણોની મદદથી કુદરતમાં રહેલા અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા સજીવો સ્વયંપોષી સજીવો કહેવાય. હવે સમજીએ કે કુદરતમાં રહેલા અકાર્બનિક ઘટકો એટલે કયા? કુદરતમાં રહેલા અકાર્બનિક ઘટકો ની અંદર વાત કરીએ એક તો કાર્બન ડાયોક્સાઇડ CO2, પાણી અને દ્રવ્ય ક્ષારો અને સૂર્ય પ્રકાશ અથવા સૂર્ય શક્તિ. જે સજીવો કુદરતના આવા અકાર્બનિક ઘટકો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને દ્રવ્ય ક્ષારો અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી તેને સ્ટાર્ચ જેવા કાર્બનિક સ્વરૂપમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા હોય તેવા સજીવોને સ્વાવલંબી અથવા તો સ્વયંપોષી સજીવો કહે છે. આમ સ્વયંપોષી સજીવો કુદરતી દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાની જાતે ખોરાક બનાવે છે. ઉપરાંત
પોતાના શરીરની અંદર કાર્બનિક દ્રવ્ય સ્ટાર્ચ સ્વરૂપે તેનો સંગ્રહ કરી અને તેમાંથી પોષણ મેળવે છે. એટલે આવા સજીવો સ્વયંપોષી સજીવો કહેવાય. અને સ્વયંપોષી સજીવોની આ પ્રકારે ખોરાક નિર્માણ કરવાની જે ક્રિયા છે તે ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોફોસ્ફોરાયલેશન તરીકે આપણે તેને ઓળખીએ છીએ. હવે પ્રકાશ સંશ્લેષણ શબ્દ પ્રાપ્ત થાય એટલે આપણે ગત ધોરણમાં ભણેલા કેટલીક બાબતો આપણને યાદ આવી જાય. સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ ના પર્ણો દ્વારા ખોરાકનું નિર્માણ, સૂર્યપ્રકાશની હાજરીમાં મૂળ દ્વારા શોષાયેલા પાણી અને દ્રવ્ય ક્ષારો ની મદદથી હવાના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સૂર્યશક્તિની મદદથી તેનું વિઘટન કરી અને તેમાંથી સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનું નિર્માણ કરવાની જે ક્રિયા છે તેને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે સમજવાનું એ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન શું થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તેમજ સૂર્યપ્રકાશમાંથી જે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક મળે છે તે ખોરાક કયા સ્વરૂપે હોય છે? તો એક જરાક રાસાયણિક સમીકરણ સ્વરૂપે એને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. 6CO2 plus 12H2O gives સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી C6H12O6 પ્લસ 6O2 વત્તા 6H2, 6O2 પ્લસ 6H2O. અહીં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં C6H12O6 એટલે કે ગ્લુકોઝ, બીજા અર્થમાં કહીએ તો કાર્બોદિત, સ્ટાર્ચ કે શર્કરા, કોઈ પણ શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે ઓક્સિજન અને પાણી મુક્ત થાય છે. આમ સમગ્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ સ્ટાર્ચ સ્વરૂપે એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે ખોરાકનું નિર્માણ કરે છે અને ઓક્સિજન અને પાણીને પર્યાવરણમાં મુક્ત કરે છે. હવે આપણે પ્રકાશ સંશ્લેષણની ચર્ચા કરી તો તેમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ક્રિયાઓ કઈ છે તે વિશે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એક ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. બીજા નંબરમાં વાત કરીએ તો આ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે.
રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયા બાદ તેમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન વિઘટન કરે છે. તેમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન કરે છે. આ હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન થયા બાદ કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોદિતનું નિર્માણ થાય છે. આમ આ કાર્બોદિત અથવા તો સ્ટાર્ચ લીલી વનસ્પતિઓના પર્ણોમાં સંચિત પદાર્થ સ્વરૂપે સંગ્રહ પામે છે અને તેનો ઉપયોગ લીલી વનસ્પતિઓ પોતાના પોષણ માટે કરે છે. પરંતુ કેટલીક વનસ્પતિઓમાં જેવી કે મરુનિવાસી મરુ એટલે કે રણ, આ મરુનિવાસી વનસ્પતિઓની અંદર આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત હોય છે. આ પ્રક્રિયાની અંદર જે વનસ્પતિઓ રણ પ્રદેશમાં ઉગે છે, દાખલા તરીકે થુવર, બોરડી, કંથેર, આવી મરુનિવાસી વનસ્પતિઓ, એ વનસ્પતિઓ દિવસ રાત્રિ દરમિયાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી સવારે સૂર્યપ્રકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રાત્રિ દરમિયાન તેઓ કાર્બન ડાયોક્સાઇડની મદદથી મધ્યવર્તી નિપજનું નિર્માણ કરે છે. આ મધ્યવર્તી નિપજ બન્યા બાદ એ વનસ્પતિના પર્ણોમાં સંચિત થાય છે. હવે સવાર પડે, સૂર્યપ્રકાશની હાજરી થાય અને સૂર્યપ્રકાશની હાજરીમાં આ મરુનિવાસી વનસ્પતિઓ ના પ્રકાંડ અથવા તો નાના પર્ણો માં રહેલા ક્લોરોફિલની મદદથી આ મધ્યવર્તી નિપજમાં સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું રાસાયણિક ઉર્જામાં અને ત્યારબાદ હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન અને ત્યારબાદ મધ્યવર્તી નિપજની મદદથી તેમાં કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું નિર્માણ થાય છે. આમ જુદા જુદા પ્રદેશથી વનસ્પતિઓમાં